જસુ આમ જો તો આ વખતે મિતુન રિઝલ્ટ બહુ નબળું આવ્યું છે. આટલા ઓછા માર્ક? આ વખતે બહુ નબળું રિઝલ્ટ આવ્યું. મેં તને કેટલી વાર કીધું કે આપણા છોકરાને આપણે હોસ્ટેલમાં મૂકી દઈ. હું તને કહું પણ તું કઈ માનતી નથી. આ હોસ્ટેલમાં જાય ને તો જ સીધા થાય. આ છે ને આપણી પાસે ન ભણે અને બહાર જ મોકલવા પડે. ઓલી કહેવત નથી કે પારકીમાં જ કાન વીંધે. આ છે ને હોસ્ટેલમાં જાય ને તો જ એને ખબર પડશે કેટલી વિહે હો થાય. આ ઘેરે આવી છે ને તો નકરું રમવામાં જ ધ્યાન જાય. અને હવે તું છે ને મને ના ન પાડતી હો. આ હવે હોસ્ટેલમાં જ જાય. તમને હું એક વાત કહું. હા બોલ, શું છે તારી વાત? તમે કારખાનેથી 8 વાગે આવી જાવ, જમી કરવી નવરા થઈને તમે તરત ફોન લઈને બેસી જાવ અને પછી ગલ્લે જતા રહ્યો. એના કરતા તમે અડધો કલાક મિતુને ટાઈમ આપતા હોય તો એ રોજ થોડું થોડું શીખે અને ટ્યુશનની જરૂર ન પડે. અને બીજું ખાસ એ કે પછી એને હોસ્ટેલમાં મોકલવાની જરૂર ન પડે. પણ આપણી પાસે એવો ટાઈમ જ નથી. આપણે હરવા ફરવામાં રહી અને કામમાં વ્યસ્ત રહી અને પછી આખો વર્ષ છોકરામાં ધ્યાન ન દઈ અને રિઝલ્ટ નબળું આવે એટલે આપણે એને જ ખીજાય કે કેમ રિઝલ્ટ નબળું આવ્યું. એના કરતા આપણે રોજ થોડું થોડું ધ્યાન આપતા હોય ને તો એનું રિઝલ્ટ એ સારું આવે. આ તો પરીક્ષા આવે એટલે 5 દી અગાઉ આપણે એને કહી ભાઈ તું વાંચવા બે એમ કાંઈ થોડું 5 દીમાં આવડી જાય. હોસ્ટેલમાં મુકાય એવું ના નથી પાડતી, પણ એનો સમય આવે ત્યારે. અત્યારે એને આપણા સમયની જરૂર છે. લે સ્કૂલેથી આવી ગયો બેટા? આજે તો તારા ટેસ્ટ નો રિઝલ્ટ હતો ને, કેટલા માર્ક્સ આવ્યા? 82. કેમ 82? 18 ક્યાં ગયા? આ બાજુવાળાને રીધી જો 95 લાવી. મોબાઈલમાં ઓછું ધ્યાન રખાય, આમ વાંચવાનું ધ્યાન દેવાય. લે આવી ગયા તમે? લે હું પાણી ભરતી આવું. અરે મીતુ કેમ નથી દેખાતો? મિતુ આજ સુઈ ગયો. કેમ આજ વહેલો હોઈ ગયો? અરે એને ટેસ્ટ નું રિઝલ્ટ હતું આજ તો 100 માંથી 82 જ માર્ક આવ્યા. તો બપોરે હરખાઈ ને હું ખીજાણી એટલે એ વહેલો હોઈ ગયો આજ. હારું તું પાણી ભરી હું જોતો હોય. મીતુ આયા તો બેટા. જો બેટા, માર્ક્સ છે ને એ મહત્વના છે, પણ તું છે ને એના કરતા વધારે મહત્વનો છે. તું નંબર લાય એવું તો નથી કહેતા, તું મહેનત કર એવું અમે કહીએ છીએ બેટા. તું મહેનત કરે ને એટલે નંબર ઓટોમેટિક આવી જાય. મિતુ સોરી હો બેટા, હું તારી ચિંતા કરતી હોય ને એટલે મારે તને સમજવામાં થોડી ભૂલ થઈ એટલે મારે બપોર તને ખીજાવાઈ ગયું. ઓકે, શાંતિ કરો. મિત્રો, અત્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે તો ઘણા વાલીઓ બાળકોને નંબર લાવવા માટે દબાણ કરતા હોય છે. પણ હું તો એમ કહું છું અત્યારે બાળકોને નંબર લાવવા માટે દબાણ નહીં કરો, પણ એને મહેનત કરવા માટે પ્રોત્સાહન કરો. જો એ મહેનત કરશે ને તો નંબર ઓટોમેટિક આવી જશે. તો આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને અમારો જો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. લે આવી ગયા તમે? લે તમારે હારું પાણી ભરતી આવું. તો બે મીતુ ક્યાં છે? મિતુ ઈ રૂમમાં લેસન કરે. એવું છે? હું એને મળતો હોઉં પેલા. હા હારું. શું કરે છે મારા દીકો? ઓય! હું છું તમે રાડ કેમ પાડી?
હું થયું ની ક્યાં કહીશો અને ફોન દેવાનું કોને કીધું તને? પણ એ તો ફોન માંથી જોઈ જોઈને લેસન કરે છે. તો પણ એની બાજુમાં બેહીને લેસન કરાવવાની ને એકલી એકલી ફોનમાં હું ઘોકા મારસ તું? અરે સ્કૂલ નું બધું લેસન ફોન માં આવે છે અને એ તો રોજ ફોન માંથી જોઈ જોઈને લેસન કરે છે. અને આઈસ વડે તમે એટલી બધી હેની રાડું નાખો છો? લેસન કરે છે એમ તને ખબર છે શું કરે છે? હા એ લેસન જ કરે છે. મેં જ એને મોબાઈલ માં લેસન કાઢીને દીધું. આ તે કાઢીને દીધું? આ લેસન છે? ગેમ રમે છે ઈ? તમને એમ હોય છે કે લેસન કરે છે પણ એ લેસન નથી કરતા, એ ગેમ રમતા હોય છે. 10 મિનિટ એની પાસે બેહીને લેસન કરાવતા તમને કેટલી વાર લાગે? ત્યાં બહાર બેઠા બેઠા ફોનમાં આમ કર્યા કરો. હમણાં તાજેતરમાં ઘટના બની, તમને ખબર નથી? શું ઘટના બની? નો ખબર હોય ને તો પેલા જોઈ લ્યો. મિત્રો આ કિસ્સો છે ને બધા વાલીઓ માટે લાલ બત્તી સમાન છે અને એક શીખ સમાન છે. તમારા બાળકોનું લેસન અચૂક મોબાઈલમાં આવે છે અત્યારના સમય પ્રમાણે, પણ મોબાઈલમાં લેસન આવે છે એનો મતલબ એ નહીં કે તમે મોબાઈલને બાળકને એકલા મૂકી દો. એની પાસે બેસીને 10 મિનિટ લેસન કરાવો, કારણ કે આ વસ્તુ હકીકત બને છે. મોબાઈલના નામે, લેસનના નામે બાળકો મોબાઈલમાં જોતા હોય છે પણ બીજું કાંઈ. મોબાઈલ નો ખોટો દુરુપયોગ કરે છે. હા, અને આ વિડીયો છે ને તમારા મોબાઈલમાં જેટલા નંબર હોય ને એ બધાને મોકલી દો, કારણ કે બધાના ઘરે બાળકો છે. ના વાત કેવી લાગી ને કોમેન્ટમાં જરૂર કહેજો.